પ્રભારી જો આજે વસો તાલુકાના જે અમારા કાર્યકરોએ એક આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે. એ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ હાથરસની જે બેટી મનીષા એની ઉપર જે અમાનુષી અત્યાચારના વિરોધમાં એનું મર્ડર રીતસરનું કરવામાં આવ્યું, એને ન્યાય મળે, અને બીજું અમારી પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની જે એને મળવા જતા હતા ત્યારે અટકાયત કરી, એના વિરોધમાં હવે આવેદનપત્ર આપ્યું છે. હિન્દુત્વના મોટા ઝંડા લઈને ફરતા મોદી સાહેબ અને યોગી આજે ગુંડા રાજ્ય ચલાવી રહ્યા છે. હિન્દુત્વની ક્યાં આમની વાતો ગઈ? એ મહિલા જે આપણી બાળકીની હત્યા કરવામાં આવેલી, સ્મશાન યાત્રા પણ કાઢવા દેવામાં આવીને રાતોરાત 2 વાગે એને અગ્નિદાહ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો. એના મા બાપ, એના વડીલોને એના અંતિમ દર્શન પણ કરવામાં ના દેવામાં આવ્યા. આ બંધારણનો સરેઆમ ભંગ છે, અને આવા કૃત્યો ભારતની જનતા, વસો તાલુકાની જનતા ક્યારેય સાખી નહીં લે. અમે બધા સાથે છીએ અને દેશ માટે અમે બધા આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગુજરાતની અંદર